હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે હવે આપણા જે સિલેબસમાં પોએમ ફર્સ્ટ અને સેકન્ડ એટલે કે પહેલી અને બીજી પોએમ છે એ છે. પાછળની બે પોએમ છે એ આ વખતે સિલેબસમાં નથી. તો ફર્સ્ટ જે પોએમ છે એ આપણે શીખીએ, ધ રિવર. તમે સૌ જાણો છો કે રિવર એટલે નદી. તો અહીંયા જે પોએટ છે એ નદી વિશે પોતે જે વર્ણન કરે છે, ડિસ્ક્રિપ્શન લખ્યું છે, એમાં જે 4 સ્ટાન્જા છે એમાં ધારો કે માણસ જે છે એની જે અવસ્થા હોય એવી રીતના નદીની પણ અવસ્થા, નદીની આ માણસની અવસ્થા સાથે કમ્પેરિઝન કરેલી છે. મિત્રો, તમે અત્યાર સુધી ઘણી બધી પોએમ ભણી ચૂક્યા હશો. તો જે પોએમ છે એમાં એક ક્વેશ્ચન કે જે દરેક પોએમમાંથી પૂછાઈ શકે એ સૌથી પહેલાં છે રાઇમિંગ વર્ડ્સ, સિમિલર મિનિંગ, એવા બધા. હવે રાઇમિંગ વર્ડ્સ છે એટલે શું એ તમને ખબર હશે જ, તેમ છતાં હું સમજ આપી દઉં કે જે શબ્દ છે, લાઈન છે, પોએમની જે સ્ટાન્જા છે એમાં જે લાઈન છે પોએમની, એમાં છેલ્લે જે શબ્દ આવતો હોય એના જેવો જ, એટલે કે પ્રોનન્સિએશન, ધ્યાન રાખજો, ઉચ્ચારણમાં સમાન હોય એવા શબ્દને રાઇમિંગ વર્ડ્સ કહેવાય. આપણે પોએમ પહેલાં સમજીએ, પછી હું તમને દરેક સ્ટાન્જામાં એના એક્ઝામ્પલ આપીશ, પણ તમારે ધ્યાન રાખવાનું છે એટલા માટે હું તમને અગાઉથી કહી દઉં છું. આપણી જે સ્વાધ્યાય પોથી છે વર્કબુક, એમાં ફર્સ્ટ જે સ્ટાન્જા એટલે કે ટેક્સ્ટ બુકમાં પણ એ જ છે, રીડ ધ સ્ટાન્જાસ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. રિવર, રિવર, લિટલ રિવર, bright you sparkle on your way over the yellow pebbles, dancing through the flowers and foliage, glancing like a child at play. River, river, little river. River એટલે નદી, 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 લિટલ એટલે કે નાનકડી, નાની નદી, 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 નાનકડી નદી. બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. બ્રાઇટ, બ્રાઇટ એટલે એકદમ ચમકતું, તેજસ્વી એ અર્થમાં છે. સ્પાર્કલ એટલે પણ ચમકતું, બ્રાઇટ એટલે આમ ઉત્સાહ, આનંદ, એ રીતના અર્થ અહીંયા છે. ઓન યોર વે, બ્રાઇટ સ્પાર્કલ, બ્રાઇટ યુ સ્પાર્કલ ઓન યોર વે. ઓન યોર વે એટલે કે તારા માર્ગમાં, તારા રસ્તામાં. સ્પાર્કલ એટલે ચમકતી, કે આનંદ, ઉત્સાહથી ચમકતી તારા માર્ગમાં. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. અને આ જે નદી છે એ પોતાના માર્ગમાં ચમકતી, આનંદથી વહે છે. ઓવર ધ યલો પેબલ્સ ડાન્સિંગ. યલો પેબલ્સ તમે જોયું હોય તો નદીમાં છે ને પીળા, એવા આછા પીળા રંગના, એવા રંગના કાંકરા હોય, પથ્થર હોય નાના નાના. એટલે અહીંયા કવિ કહે છે કે ઓવર ધ યલો પેબલ્સ, એટલે કે એ જે પીળા કાંકરાઓ છે, ઓવર એટલે કે તેના ઉપર, ડાન્સિંગ એટલે કે નાચતી, કૂદતી. નદી જે છે એ કવિ કહે છે કે એના રસ્તામાં, માર્ગમાં આનંદથી ચમકતી અને પીળા કાંકરા ઉપર નાચતી, કૂદતી. થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ ગ્લાન્સિંગ. થ્રુ ધ ફ્લાવર્સ, ફ્લાવર્સ એટલે કે ફૂલો, અને ફોલિએજ એટલે કે પાંદડા, કે ફૂલો અને પાંદડાઓ, થ્રુ એટલે કે ફૂલોમાંથી, પાંદડાઓમાંથી, ગ્લાન્સિંગ જોતી, જોતી. કે નદીના કિનારે જે ફૂલો હોય, પાંદડાઓ હોય, એટલે અહીંયા કવિ એવું કહે છે કે એ ફૂલોમાંથી, પાંદડામાંથી તું ગ્લાન્સિંગ, ગ્લાન્સ એટલે કે જોવું, એટલે કે ફૂલો અને પાંદડાઓમાંથી જોતી, જોતી નદી છે વહી રાખે છે.
લાઇક અ ચાઇલ્ડ એટ પ્લે, જાણે કે ચાઇલ્ડ એટ પ્લે એટલે કે રમતું બાળક, જાણે કે એક રમતું બાળક હોય. તો અહીંયા ફર્સ્ટ સ્ટાન્જામાં પોએટ જે છે એ જે રિવર છે એની કમ્પેર એક રમતા બાળક સાથે કરે છે. કારણ કે અહીંયા કવિને નદી કેવી લાગે છે તો કે નાનકડા બાળકની જેમ આનંદ કિલોલ કરતી, પછી નાચતી કૂદતી અને આજુબાજુ જોતી, અહીંયા છે ને ફૂલો અને પાંદડાઓમાંથી જોતી, એટલે કે એક નાનું બાળક જે છે એ પોતાની મસ્તીમાં, પોતાની રમતમાં કેવું વ્યસ્ત હોય, એ રીતના નદી પણ આવી જ રીતના એક નાના બાળકની જેમ આનંદ કિલોલથી આગળ કૂદતી આગળ વધે છે, નાચતી કૂદતી. એટલા માટે અહીંયા ફર્સ્ટ સ્ટાન્જામાં પોએટ નદીને, રિવરને ચાઇલ્ડ એટ પ્લે એટલે કે રમતા બાળક સાથે સરખાવે છે. ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ છે, વોટ ડઝ ધ રિવર ડુ ઓવર ધ પેબલ્સ? વોટ ડઝ ધ રિવર ડુ? નદી શું કરે છે? ઓવર ધ પેબલ્સ, કાંકરા ઉપર નદી શું કરે છે? તો આપણે જોયું આન્સર, એમાંથી સ્ટાન્જા જે સમજી એના આધારે આપણે આન્સર લખીએ તો ધ રિવર હવે શું કરે છે તો કે ડાન્સ કરે છે ને, એટલા માટે ધ રિવર ગોઝ ડાન્સિંગ ઓવર ધ પેબલ્સ. સેકન્ડ ક્વેશ્ચન છે, થ્રુ વોટ ડઝ ધ રિવર ગ્લાન્સ? થ્રુ વોટ ડઝ એટલે કે શેમાંથી ધ રિવર ગ્લાન્સ, નદી છે એ શેમાંથી જુએ છે? તો એનો આન્સર છે ધ રિવર, અહીંયા જુઓ મારી સ્પેલિંગ મિસ્ટેક છે, ગ્લાન્સીસ એન છે એ લખતા ભૂલાઈ ગયો છે, એટલે કે ધ રિવર ગ્લાન્સીસ થ્રુ ધ ફ્લાવર્સ એન્ડ ફોલિએજ. એટલે કે ગ્લાન્સીસનો જે સ્પેલિંગ છે એમાં એન છે મારે નથી લખાણું, ત્યાં સ્પેલિંગ મિસ્ટેક છે, એટલે ગ્લાન્સીસ કરજો. ડઝ છે એટલે કે ગ્લાન્સનું આપણે ગ્લાન્સીસ કર્યું. ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? ટુ whom એટલે કોની સાથે, કમ્પેર્ડ એટલે સરખામણી કરવી. કે આ જે ફર્સ્ટ સ્ટાન્જા છે એમાં પોએટ રિવરની કોની સાથે કમ્પેર કરે છે? તો એનો આન્સર જોઈએ, ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ એ પ્લેફુલ ચાઇલ્ડ. પ્લેફુલ ચાઇલ્ડ એટલે કે રમતું બાળક. લાસ્ટ જોઈએ, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો મિત્રો મેં તમને પહેલાં જ વાત કરી હતી, ધારો કે જુઓ સેકન્ડ લાઇન છે કે વે, એનો છેલ્લો અક્ષર કયો છે? વે. તો એના સરખો એટલે કે એના જેવો જ જે પ્રોનન્સિએશન થતું હોય એવો શબ્દ એના પછીની લાઇનમાં છે? ડાન્સિંગ નથી, એના પછીની લાઇનમાં નથી, તો લાસ્ટ લાઇનમાં પ્લે, વે પ્લે. એ બંને શબ્દ છે, વર્ડ્સ છે, એનું આપણે પ્રોનન્સિએશન કરીએ ત્યારે મળે છે, મળતું એનો ઉચ્ચાર થાય છે, એટલા માટે એને કહેવાય રાઇમિંગ વર્ડ્સ. તો પહેલું છે વે પ્લે, ત્યાર પછી છે ડાન્સિંગ, અને ત્યાર પછીની એટલે કે ફોર્થ લાઇન છે એમાં છે ગ્લાન્સિંગ, એટલે કે ડાન્સિંગ ગ્લાન્સિંગ. તો આ બંને રાઇમિંગ વર્ડ છે, ડાન્સિંગ ગ્લાન્સિંગ અને વે અને પ્લે. હવે સેકન્ડ સ્ટાન્જા જોઈએ તો, રિવર રિવર સ્વેલિંગ રિવર, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ, લાઉડર ફાસ્ટર બ્રોલિંગ લીપિંગ, ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ, લાઇક ઇમ્પેટ્યુઅસ યુથ. હવે સેકન્ડ સ્ટાન્જામાં પોએટ વાત કરે છે રિવર રિવર સ્વેલિંગ રિવર. સ્વેલિંગ એટલે ઉછળવું, રિવર રિવર સ્વેલિંગ રિવર, કે અહીંયા પોએટ કહે છે નદી નદી ઉછળતી નદી, ઓન યુ રશ થ્રુ રફ એન્ડ સ્મૂથ. રફ એટલે કે
ખાડા ટેકરાવાળું ખરબચું, એન્ડ સ્મૂધ એટલે કે સમતલ હોય એવું. એટલે એ જે નદી છે એને હવે ઉછળતી નદી કહી છે પોએટે, કે ઓન યુ રસ. રસ એટલે કે ઝડપથી દોડી જવું. એટલે કે ખાડા ટેકરા અને સમતલ માર્ગ પર યુ રસ, તું ઝડપથી દોડી જાય છે. કે હવે ઉછળે છે નદી, ઉછળતી નદી કહી છે. તો જે રસ્તો છે એ સમતલ હોય તોય ભલે, ખાડા ટેકરાવાળો હોય તો પણ ભલે, પણ નદી છે કઈ રીતના વહે છે? તો કે ઝડપથી એ ધસે છે. લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ, લીપિંગ. લાઉડર, લાઉડર એટલે કે મોટા અવાજે, વધુ. લાઉડ એટલે મોટા અવાજે, લાઉડર એટલે કે વધારે મોટા અવાજે. ફાસ્ટ એટલે ઝડપથી, પણ ફાસ્ટર એટલે કે વધુ ઝડપથી. બ્રોલિંગ, બ્રોલ એટલે કે ખડખડ વહેવું. બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતી. અને લીપિંગ, લીપ એટલે કે કૂદવું. લીપિંગ એટલે કૂદતી. કે અહીંયા નદી છે એ હવે કેવી છે? તો કે ઝડપથી વહે છે, ખૂબ જ મોટા અવાજે, ખૂબ જ ઝડપથી, એટલે કે વધારે ઝડપથી, વધારે મોટા અવાજે. બ્રોલિંગ એટલે કે ખડખડ વહેતી. અને લીપિંગ એટલે કે કૂદતી. નેક્સ્ટ લાઈન જોઈએ તો ઓવર રોક્સ બાય રોઝ બેન્ક્સ સ્વીપિંગ. ઓવર રોક્સ એટલે કે રોક એટલે ખડક, પથ્થર જે કાંઈ હોય તે નદીમાં હોય ને, ખડક હોય, પથ્થર હોય, એટલે કે પથ્થર ઉપરથી, ખડક ઉપરથી. બાય રોઝ બેન્ક્સ, રોઝ એટલે કે ગુલાબ, અને બેંક એટલે કે કાંઠો થાય. એટલે કે કાંઠા, એનો જે કાંઠો હોય નદીનો, એના પાસે જે કાંઠાની પાસે જે ગુલાબના છોડ હોય, એ જે વાવેલા હોય હારબંધ, એને સ્વીપિંગ એટલે કે એને પાસેથી ઝડપથી પસાર થાય છે. પણ એ જ્યારે પસાર થાય છે ત્યારે આ જે ગુલાબ જે વાવેલા છે, કાંઠા ઉપર જે ગુલાબ છે એની હારને એ સ્પર્શે છે. એટલે કે અહીંયા પોએટ કહે છે કે ઝડપથી ધસી જાય છે, ખૂબ અવાજથી, ઝડપથી, ત્યારે આ નદી કાંઠા ઉપર જે ગુલાબની હાર છે એને સ્પર્શતી જાય છે. લાઈક ઇમ્પેટ્યુઅસ યોથ, કે હવે ઇમ્પેટ્યુઅસ એટલે કે ઉન્મત્ત, ઉન્મત્ત એટલે કે અવિચાર, અવિચારપણે વર્તવું, એટલે કે કોઈ બહુ લાંબો વિચાર કરવાનો નહીં, અને જે કાંઈ વર્તન હોય એ વિચાર્યા વગરનું કરવાનું, એટલે કે ઉન્મત્ત. ઉન્મત્ત યોથ, યોથ એટલે યૌવન, યુવાની. કે યૌવન હોય એ બહુ પાછળ જે પરિણામ છે એનો વિચાર કરતા નથી અને પોતે પોતાનું કાર્ય કરે છે. એટલે કે એ રીતના અહીંયા નદીની જે બીજી અવસ્થા છે પોએટ ની કમ્પેર જે છે એ ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન સાથે કરે છે. એટલે એનું આપણને વર્ણન આપ્યું છે કે ગમે તે રસ્તો હોય, સમતલ હોય, ખાડા ટેકરાવાળો હોય, પણ તેમ છતાં એ ઝડપથી ખૂબ જ અવાજ કરતી અને ઉછળતી કૂદતી ખડખડ વહે છે. એટલે કે અહીંયા સેકન્ડ સ્ટાન્જામાં પોએટ ઇમ્પેટ્યુઅસ યુથ એટલે કે ઉન્મત્ત યૌવન સાથે નદીની કમ્પેર કરે છે. હવે ક્વેશ્ચન જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન છે આ સ્ટાન્જાના આધારે, વોટ ડઝ સ્વેલિંગ રિવર મીન? કે આપણે જે સ્વેલિંગ રિવર ઉછળતી નદીની વાત કરી એનો અર્થ શું? તો ઇંગ્લિશમાં તો એનો આન્સર જોઈએ, સ્વેલિંગ રિવર મીન્સ, ડઝ મીન છે એટલે આપણે મીન્સ કર્યું. સ્વેલિંગ રિવર મીન્સ એ ગ્રોઈંગ રિવર, એટલે કે ગ્રો એટલે વધવું, એટલે કે ગ્રોઈંગ રિવર આપણે એને કહી શકીએ એનો અર્થ. સેકન્ડ ક્વેશ્ચન, હાઉ ડઝ ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ? હાઉ એટલે કઈ રીતના, ધ રિવર ફ્લો ઓવર ધ રોક્સ, પથ્થર ઉપર એ, ખડક ઉપર એ કઈ રીતના વહે છે
તો એ આપણે સ્ટાન્જામાં શીખી ગયા છીએ. ધ રિવર ફ્લો છે અને ડઝ છે એટલે આપણે ફ્લોઝ કર્યું. ધ રિવર ફ્લોઝ. હવે કઈ રીતના વહે છે ખડક ઉપર? તો કે લાઉડર. ધ રિવર ફ્લોઝ લાઉડર, ફાસ્ટર, બ્રોલિંગ એન્ડ લીપિંગ ઓવર ધ રોક્સ. થર્ડ ક્વેશ્ચન છે, હાઉ ડઝ ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેન્ક્સ? હાઉ એટલે કઈ રીતના? ધ રિવર ફ્લો બાય ધ રોઝ બેન્ક્સ એટલે કે કાંઠા ઉપર જે ગુલાબો છે એની પાસેથી નદી કઈ રીતના વહે છે? તો એનો આન્સર જોઈએ. ધ રિવર ઇઝ સ્વીપિંગ. સ્વીપિંગ એટલે કે ઝડપથી પસાર થવું. બાય ધ રોઝ બેન્ક્સ એટલે કે ઝડપથી પસાર થાય છે એટલે કે જે કાંઠા પરના ગુલાબો છે એને સ્પર્શે છે એવું કવિ કહેવા માંગે છે. એટલે અહીંયા આપણે લખીએ કે ધ રિવર ઇઝ સ્વીપિંગ બાય ધ રોઝ બેન્ક્સ. ફોર્થ ક્વેશ્ચન છે, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? જો આ પ્રશ્ન તો દરેક સ્ટાન્જામાં સરખા જ હશે પ્રશ્ન. ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ, પણ સ્ટાન્જા પ્રમાણેનો આન્સર અલગ અલગ આપશે. તો એનો આન્સર જોઈએ. ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ એ કેરલેસ યોથ. એટલે કે નદીને યોથ સાથે સરખાવી છે. એટલે કે કેરલેસ એટલે કાળજી ન લેવું, વિચારવું નહીં એ અર્થમાં છે. એટલે કે અહીંયા કેરલેસ યોથ આન્સર આવશે. લાસ્ટ ક્વેશ્ચન છે, રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો હવે તમને મિત્રો સરસ સમજાઈ ગયું હશે રાઇમિંગ વર્ડ્સ એટલે શું. તો આપણે જોઈએ સેકન્ડ સ્મૂથ. તો એનો રાઇમિંગ વર્ડ છે યુથ. સ્મૂથ યુથ. પછી લીપિંગ થર્ડ લાઇનમાં છે અને ફોર્થ લાઇનમાં સ્વીપિંગ. લીપિંગ, સ્વીપિંગ અને સ્મૂથ યુથ. આ બંને રાઇમિંગ વર્ડ્સ છે. તો હવે પછી એટલે કે થર્ડ સ્ટાન્જા આપણે સમજીએ. રિવર રિવર બ્રિમિંગ રિવર, broad and deep and still as time, seeming still yet still in motion, tending onward to the ocean, just like mortal prime. થર્ડ સ્ટાન્જામાં પોએટ છે એ વાત કરે છે રિવર રિવર બ્રિમિંગ રિવર. અહીંયા બ્રિમિંગ એટલે કે છલકવું. બ્રિમ એટલે છલકવું, બ્રિમિંગ એટલે કે છલકતી નદી. નદી છલકતી નદી. બ્રોડ એન્ડ ડીપ, બ્રોડ એટલે કે વિશાળ, પહોળી, એન્ડ ડીપ એટલે કે ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ કે નદી છે એને હવે વાત કરે છે કે છલકતી નદી. કેવી કહી છે પોએટે? છલકતી નદી. કે ખૂબ વિશાળ, ઊંડી. એન્ડ સ્ટીલ એઝ ટાઈમ, સ્ટીલ એટલે કે શાંત અને સ્થિર એ અર્થ છે એઝ અ ટાઈમ એટલે કે સમયની જેમ સ્થિર. સીમિંગ સ્ટીલ યેટ સ્ટીલ ઇન મોશન. જો અહીંયા સરસ વાત કરી છે પોએટે. સીમિંગ સ્ટીલ કેવી લાગે છે? સ્ટીલ એટલે સ્થિર, આપણે વાત કરી ને. સીમિંગ સ્ટીલ, સીમ એટલે દેખાવું, લાગવું. કે આપણે જોઈએ તો દેખાવમાં એ કેવી લાગે છે? તો કે એકદમ સ્થિર લાગે છે. યેટ સ્ટીલ ઇન મોશન. યટ એટલે કે તેમ છતાં પણ, મોશન એટલે ગતિ. કે તેમ છતાં એ ગતિમાં છે. ઉપરથી આપણે જોઈએ તો શાંત લાગે પણ નીચે એનો જે વહેવાની ગતિ જે છે એ તો ચાલુ જ છે. એટલે કે હવે ખૂબ વિશાળ, ઊંડી અને આમ સમયની જેમ સ્થિર છે પણ સ્થિર છતાં પણ એ ગતિમાં છે. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન. ને અહીંયા ઓશન એટલે કે સમુદ્ર અને ટેન્ડ એટલે કે અમુક જે દિશા છે કે અમુક રસ્તે જવું. ઓનવર્ડ એટલે કે આગળ. ટેન્ડિંગ ઓનવર્ડ ટુ ધ ઓશન
એટલે ઓશન એટલે કે સમુદ્ર, દરિયો જે છે એ, કે દરિયાની દિશામાં, સમુદ્રની દિશામાં ટેન્ડિંગ ઓનવર્ડ્સ, ઓનવર્ડ એટલે આગળ ને ટેન્ડ એટલે દિશામાં, એટલે કે સમુદ્રની દિશામાં, દરિયાની દિશામાં આગળ વહેતી. જસ્ટ લાઇક મોર્ટલ પ્રાઇમ, પ્રાઇમ એટલે કે શ્રેષ્ઠ જે સમય છે, અવસ્થા છે, વાત છે. અને મોર્ટલ, મોર્ટલ એટલે કે માણસ, જાણે કે જીવન જે છે, આપણી લાઈફ છે, એના શ્રેષ્ઠ તબક્કામાં માણસ હોય એવી રીતના અહીંયા નદીની અવસ્થા છે. એટલે કે અહીંયા પોએટ છે થર્ડ સ્ટાન્જામાં રિવરને જે આ મોર્ટલ પ્રાઇમ છે એની સાથે કમ્પેર કરે છે, કે નદી છે એ વિશાળ, ઊંડી, તેમ છતાં સમયની જેમ સ્થિર છતાં પણ ગતિમાં, કે જાણે માણસ છે એ પોતાના શ્રેષ્ઠ તબક્કામાં હોય. અને છેલ્લે એ નદી શું કહે છે કે કોના તરફ આગળ વધે છે? સમુદ્ર તરફ આગળ વધે છે. તો એના આધારે ક્વેશ્ચન જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ બ્રિમિંગ રિવર મીન? બ્રિમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોઈંગ રિવર. છલકતી નદી, બ્રિમિંગ એટલે છલકતી નદી, અને એનો અર્થ છે ઇંગ્લિશમાં બીજો ઓવરફ્લોઈંગ. એટલે કે બ્રિમિંગ રિવર મીન્સ એન ઓવરફ્લોઈંગ રિવર. સેકન્ડ ક્વેશ્ચન છે, ટુવર્ડ્સ વોટ ઇઝ ધ રિવર ફ્લોઈંગ? વોટ એટલે શેના, ટુવર્ડ્સ વોટ એટલે કે શેના તરફ રિવર ઇઝ ફ્લોઈંગ, કે શેના તરફ નદી છે વહે છે? તો આપણે હમણાં જ જોયું, ધ રિવર ઇઝ ફ્લોઈંગ ટુવર્ડ્સ ધ ઓશન, એટલે કે દરિયા તરફ આગળ વધે છે. અને થર્ડ છે, ટુ whom ઇઝ ધ રિવર કમ્પેર્ડ? મિત્રો, મેં વાત કરી તેમ આ ક્વેશ્ચન છે દરેક સ્ટાન્જામાં હશે, પણ સ્ટાન્જા પ્રમાણે એના આન્સર અલગ અલગ છે. અહીંયા ધ રિવર ઇઝ કમ્પેર્ડ ટુ અ મિડલ એજ્ડ મેન, કે મિડલ એજ, યુવાની પછીની જે અવસ્થા છે માણસની, મધ્ય, એની સાથે કવિ કમ્પેર કરે છે રિવરની. ફોર્થ ક્વેશ્ચન છે, આપણે જોઈએ તો રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. તો એનું ટાઈમ, પ્રાઇમ અને મોશન, ઓશન. લાસ્ટ ક્વેશ્ચન છે, એક્સપ્લેન સીમિંગ સ્ટીલ યટ ઇન મોશન. એટલે કે આ જે શબ્દ છે સીમિંગ સ્ટીલ, એટલે કે સ્થિર હોવા છતાં ગતિમાં છે, એ સમજાવો. તો સીમિંગ સ્ટીલ યટ ઇન મોશન મીન્સ ધ રિવર અપિયર્સ ટુ બી મોશનલેસ. અપિયર એટલે દેખાવું, કે નદી છે એ મોશનલેસ, મોશન એટલે ગતિ ને મોશનલેસ એટલે કે ગતિ વગરની, એટલે કે સ્થિર દેખાય છે. બટ સ્ટીલ ઇટ ઇઝ ફ્લોઈંગ ક્વાઇટલી. ફ્લોઈંગ ક્વાઇટલી, કે તેમ છતાં એ શાંતિથી વહે છે. લાસ્ટ સ્ટાન્જા જોઈએ તો ફોર્થ અને લાસ્ટ. રિવર રિવર હેડલોંગ રિવર ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. સી ધેટ સેલ હેથ નેવર રાઉન્ડેડ લાઇક ઇટર્નિટી. અહીંયા પોએટ છે એ નદી વિશે કહે છે ફોર્થ સ્ટાન્જામાં, નદી નદી હેડલોંગ રિવર. હવે હેડલોંગ એટલે કે વગર વિચાર્યું, એકદમ ઉતાવળથી જે હોય એની વાત છે, એટલે કે નદી નદી ઉતાવળી નદી. ડાઉન યુ ડેશ ઇન્ટુ ધ સી. ડેશ ઇન્ટુ એટલે કે માં ધસી જવું, અને અહીંયા શેની વાત છે? સી એટલે કે સમુદ્ર, દરિયો. દરિયામાં તું ધસી જતી. ડેશ ઇન્ટુ ધ સી એટલે કે દરિયામાં તું ધસી જતી. સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. હવે દરિયો કે દરિયામાં તું ધસી જતી, કે ઝડપથી ઉતાવળી બનીને તું દરિયા તરફ, દરિયામાં જ ધસી જાય છે, દરિયામાં જ સમાઈ જાય છે.
તો એ દરિયો કેવો છે? તો કે સી ધેટ લાઇન હેથ નેવર સાઉન્ડેડ. દરિયો જે છે ધેટ લાઇન નેવર સાઉન્ડેડ. સાઉન્ડ એટલે અહીંયા શું છે? લાઇન સાઉન્ડ એટલે કે દરિયો છે એ માપવાની વાત છે, કે ધારો કે આપણે કોઈ દોરી કે નાખી અને દરિયાની ઊંડાઈ માપવી. એટલે કહેવાનો મતલબ છે કે નદી છે એ ઉતાવળી બની અને દરિયામાં ધસી જાય છે, પણ એ દરિયો જે છે એ અમાપ છે. એટલે કે દરિયો આપણે માપી શકતા નથી. હેથ નેવર સાઉન્ડેડ, ને હેથ એટલે હોવું, એટલે કે માપી નથી શકાતો, કે દરિયો જે છે એની ઊંડાઈ છે એ માપી શકાતી નથી. સી ધેટ શેલ હેથ નેવર રાઉન્ડેડ. શૈલ એટલે પ્રવાસ, કે દરિયો કે જેનો પ્રવાસ તમને એમ થાય કે આખે આખો દરિયો મારે ખેડવો છે, પ્રવાસ કરવો છે, તો રાઉન્ડેડ એટલે કે પૂર્ણ કરવું. કે આપણે દરિયાનો પ્રવાસ છે એ પૂર્ણ કરી શકતા નથી, કારણ કે એ તો અનંત છે, નિરંતર છે. લાઈક ઇટર્નિટી. ઇટર્નિટી એટલે કે અનંતકાળ, કે જાણે કે અનંતકાળ. કે અહીંયા માણસની પછી અવસ્થા બતાવી છે કે જે રીતના માણસ અનંતકાળમાં પહોંચી જાય એ રીતના નદી પણ ઉતાવળી બને છે, દરિયામાં સમાઈ જાય છે, ને દરિયો કે જેની આપણે ઊંડાઈ માપી શકતા નથી, કે છે ને આપણે ધારો કે એનો પ્રવાસ કરવો છે તો એ પણ આપણે કરી શકીએ નહીં, કારણ કે એ નિરંતર છે. એટલે કે અહીંયા ઇટર્નિટી સાથે પોએટ છે એ 4th સ્ટાન્જામાં કમ્પેર કરે છે નદીની. તો હવે એના આન્સર જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડઝ ધ રિવર ડેશ ઇન્ટુ. મેં વાત કરી ડેશ ઇન્ટુ એટલે કે ધસી જવું, કે દરિયો છે શેમાં નદી છે શેમાં ધસી જાય છે? તો કે ધ રિવર ડેસીસ, બરાબર, ડઝ ડેશ છે એટલે કે યસ લાગે. ધ રિવર ડેસીસ ઇન્ટુ ધ સી. સેકન્ડ ક્વેશ્ચન છે, ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ. કે અહીંયા ટુ વોટ ઇઝ ધ સી કમ્પેર્ડ, કે દરિયાની કોની સાથે કમ્પેરિઝન કરવામાં આવી છે, સરખામણી કરવામાં આવી છે? તો કે ધ સી ઇઝ કમ્પેર્ડ ટુ ઇટર્નિટી, કે આ દરિયો જે છે એ તો અનંત છે, શાશ્વત છે. થર્ડ ક્વેશ્ચન છે, વાય ડઝ ધ પોએટ કમ્પેર ધ સી ટુ ઇટર્નિટી. કે શા માટે પોએટ છે એ દરિયાને ઇટર્નિટી સાથે કમ્પેર કરે છે? તો એનો આન્સર જોઈએ. ધ પોએટ કમ્પેર્સ ધ સી ટુ ઇટર્નિટી. આટલું તો આપણે ક્વેશ્ચનમાંથી આન્સર લખીએ. ને વાય છે એટલે કે બીકોઝ ધ ડેપ્થ ઓફ ધ સી કેન નેવર બી મેઝર્ડ. મેં વાત કરી એ રીતના કે દરિયો અમાપ છે, એટલે કે ધ ડેપ્થ ઓફ ધ સી, દરિયાની ઊંડાઈ, કેન નેવર બી મેઝર્ડ, કે માપી શકાતી નથી, અમાપ છે. એન્ડ ઇટ કીપ્સ ઓન ફ્લોઈંગ એન્ડલેસલી. ઇટ કીપ્સ ઓન ફ્લોઈંગ, અને સતત વહી રાખે છે, એન્ડલેસલી એટલે કે અનંતકાળ સુધી એ વહી રાખે છે. એટલા માટે આ દરિયાની કમ્પેર છે એ ઇટર્નિટી સાથે કરી છે. રાઇટ ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ સ્ટાન્જા. અને આ લાસ્ટ સ્ટાન્જા છે એમાં રાઇમિંગ વર્ડ્સ, જો રિવરનો તો કોઈ સાથે થતો જ નથી, સી છે એનો પણ કોઈ સાથે થતો નથી. ત્યાર પછી થર્ડ લાઇનમાં છે સાઉન્ડેડ, અને ફોર્થ લાઇનમાં છે રાઉન્ડેડ. તો આ એક જ રાઇમિંગ વર્ડ છે, સાઉન્ડેડ અને રાઉન્ડેડ. તો મિત્રો આ અહીંયા લાસ્ટ સ્ટાન્જા કમ્પ્લીટ થાય છે, એટલે કે આપણી આખી પોએમ કમ્પ્લીટ થાય છે. પોએટ છે કમ્પેર કરે છે નદીની માણસની અવસ્થાઓ સાથે, અને છેલ્લે દરિયાની અનંત કાળ. એટલે કે આ જે પોએમ છે એ તમે સારી રીતના સમજી શક્યા હશો. બધા જ ક્વેશ્ચનના આન્સર મેં તમને લખાવી દીધા છે, તો એ કમ્પ્લીટ કરી અને તમારી સ્વાધ્યાય પોથીમાં રાખજો. આપણે 2 જ પોએમ છે, કારણ કે કોરોનાના કારણે આ વખતે સિલેબસ ઘટ્યો છે, એટલે કે આ ફર્સ્ટ પોએમ છે પૂરેપૂરી અહીંયા કમ્પ્લીટ થાય છે.
ત્યાર પછીનો જે યુનિટ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.